નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મીન રાશિના જાતકો માટે આ વિડિયો ખૂબ જ ખાસ છે। શા માટે? તો કે રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન થશે, ભાવ પરિવર્તન થશે, પણ તે પહેલા શું એનું પરિણામ મળી રહ્યું છે, શું પરિણામ મળશે? કેમ કે રાહુ અને કેતુ છે એ ગ્રહોની સ્થિતિ પ્રમાણે છાયા ગ્રહ માનવામાં આવે છે, પણ આ ગ્રહો આપણા જીવનમાં ખૂબ મોટી અસર કરે છે। અત્યારે મીન રાશિના જાતકો માટે રાહુ પ્રથમ ભાવમાં છે અને કેતુ છે એ સપ્તમ ભાવમાં છે। પ્રથમ ભાવ છે જેને લગ્ન માનવામાં આવે છે। સાથે આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ, ગોચર ગ્રહો ઉપર કરીએ છીએ। સાથે મિત્રો રાહુ છે પ્રથમ ભાવમાં હોવાથી સૌથી પહેલા અત્યારે જે થઈ રહ્યું છે માનસિક ચિંતા વધતી હશે। આપ જે પણ કાર્ય કરતા હશો એ કાર્યમાં આપને સફળતા નહીં મળતી હોય। ખાસ કરીને કેતુ સપ્તમ ભાવમાં હોવાથી આપનું વિવાહિક જીવન છે એમાં અડચણો આવતી હશે। વિવાહિક જીવનની અંદર વિવાદ થતો હશે। વિવાહિક જીવનની અંદર નાની નાની બાબતમાં આપના ઝઘડા વધતા હશે। સાથે કોઈ પાર્ટનરશિપમાં આપ બિઝનેસ કરો છો તો તેમાં પણ નુકસાન થતું હશે। સાથે પાર્ટનરશિપ સાથે આપના સામાન્ય બાબતથી વિવાદનું કારણ બનતું હશે। આપ કોઈ દૈનિક વેપાર કરો છો તેમાં પણ વિઘ્નો આવતા હશે। એટલે કે કેતુ છે એ સપ્તમ ભાવમાં છે અને રાહુ છે એ જે પ્રથમ ભાવમાં છે। માનસિક ચિંતા સાથે તમારું મન કોઈ એક જગ્યાએ સ્થિર થતું નહીં હોય। મનની ચંચળતા વધશે, એકાગ્રતા મન નહીં થતું હોય। એ ક્યાં સુધી રહેશે? તો કે 18 મે સુધી। કેમ કે ચંદ્ર ઉપર રાહુ આવે છે એટલે આ બંને ગ્રહો જ્યારે યુતિ કરે એને અશુભ યોગ કહેવામાં આવે છે, એને ગ્રહણ યોગ કહેવામાં આવે છે। રાહુ પોતાની છાપ છોડે છે। રાહુ છે એ તમારા પ્રથમ ભાવમાં હોવાથી તમારા વ્યક્તિના સંબંધો ઉપર અસર થતી હશે। સાથે એ સંબંધોમાં વહેમ ઉત્પન્ન થતો હશે। પતિ પત્ની વચ્ચે વહેમ ઉત્પન્ન થતો હશે। પાર્ટનરશિપમાં વહેમ ઉત્પન્ન થતો હશે। એટલે કે એકબીજાના પ્રત્યેની શંકા ઉદ્ભવતી હશે। શંકા છે વિવાદનું કારણ છે અને રાહુ કરાવે છે। રાહુ રહસ્યનો ગ્રહ છે, એટલા માટે તમને નવું નવું શોધવાનું મન થતું હશે, નવા નવા કાર્યો કરવાનું મન થતું હશે। એક જગ્યાએ આપનું મન સ્થિર નહીં રહેતું, આવું બનતું હશે। સાથે મિત્રો હવે રાશિ પરિવર્તન થતા શું થશે? રાહુ છે એ આપના દ્વાદશ ભાવમાં આવશે અને કેતુ આપના ષષ્ટમ ભાવમાં આવશે। હવે શું થવાનું છે એની સવિસ્તાર આપની સમક્ષ ચર્ચા રાખું તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરો, સાથે શેર કરો। પહેલી વખત અમારી ચેનલને જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। મિત્રો જે પણ ચર્ચા કરી છે આગળ પણ કહી ગયો છું, પણ જન્મના ગ્રહો પણ જોવા ખૂબ જરૂરી છે। જે પણ ચર્ચા કરીએ છીએ બધા વ્યક્તિને બધી વસ્તુ લાગુ ન પડે। કોઈ વ્યક્તિને 90% લાગુ પડે, કોઈ વ્યક્તિને 70% લાગુ પડે, તો કોઈ વ્યક્તિને 50% પણ લાગુ પડે। કેમ કે જન્મના ગ્રહો છે એની પણ મોટી અસર જોવા મળે છે। સાથે મીન રાશિના જાતકો માટે શનિ ભગવાનની જે પનોતીનો સમય પણ ચાલવાનું છે, બીજું ચરણમાં આવશે એટલે એ પણ ચિંતા વધારી શકે છે। પણ શનિ ભગવાનની જ્યારે પનોતી આવે ત્યારે શનિ પણ જન્મ કુંડળીમાં જોવો ખૂબ જરૂરી છે। શનિ આપનો ઉચનો છે, સ્વરાશિમાં છે કે નીચ રાશિમાં છે, પાપ ગ્રહ સાથે છે। જો પાપ ગ્રહ સાથે હોય અથવા નીચ અવસ્થામાં હોય તો એનું અશુભ પરિણામ મળી શકે છે। પણ આપની પનોતીનું બીજું ચરણ છે એમાં શનિ ભગવાન સ્વરાશિમાં હોય, ઉચ્ચ રાશિમાં હોય તો શુભ પરિણામ પણ મળી શકે છે। મિત્રો ઘણા બધા મિત્રોના કોલ આવે છે કે અમારો શનિ કયા ભાવમાં છે, અમારા શનિનું શું ફળ મળશે, અમારા રાહુ કેતુ ગોચર પ્રમાણે તો કહો છો પણ જન્મના કયા ભાવમાં છે એ પણ કહો। જો આપને જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે, એ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો। સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। આ સમયે કોલ કરશો આપને એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે। જન્મ કુંડળી બતાવવા માટે આપનું નામ, જન્મ તારીખ
જન્મ સમય, જન્મ સ્થળ આ વોટ્સઅપ નંબર દેવામાં આવ્યો છે, એમાં મોકલી આપશો. કુંડલી જોવાની દક્ષિણા 500 રૂપિયા છે. આપ ગૂગલ પે કરી દેશો એટલે આપને આપની કુંડલી પ્રમાણે ઉપાયો બતાવવામાં આવશે. સાથે આપને કુંડલી જોતી હોય પીડીએફ કરીને મોકલવામાં આવશે. એની અંદર પણ શાસ્ત્રોક્ત ઉપાય લખેલા હશે. એમની દક્ષિણા 1100 રૂપિયા છે. આપ કરી આપશો એટલે આપણે કુંડલી પણ મોકલવામાં આવશે. સાથે ખાસ મિત્રો જે વ્યવસ્થા રાખી છે ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે, પણ આપણી પાસે જન્મ તારીખ ન હોય, જન્મ સમય ન હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. તો આપને રૂબરૂ આવવાનું રહેશે. મારી ઓફિસ જામનગરમાં છે. ફોન કરીને આવશો એટલે આપને સમય દેવામાં આવશે. એ સમયે આવશો એટલે આપની પ્રશ્ન કોઈના માધ્યમથી આપના જે પણ પ્રશ્નો હશે એના શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય પણ આપને બતાવવામાં આવશે. મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન અને ભાવ પરિવર્તન. રાહુ છે દ્વાદશ ભાવમાં આવશે અને કેતુ ષષ્ઠમ ભાવમાં આવશે. દ્વાદશ ભાવમાં આવવાથી આપને જે દ્વાદશ ભાવ છે વ્યયનો માનવામાં આવે છે. દ્વાદશ ભાવ છે વિદેશનો માનવામાં આવે છે. દ્વાદશ ભાવ છે મોક્ષનો માનવામાં આવે છે. દ્વાદશ ભાવ છે એ આંખનો માનવામાં આવે છે. અને ષષ્ઠમ ભાવ છે રોગનો છે, ઋણનો છે, નોકરીનો છે, મોસાળનો છે. દ્વાદશ ભાવમાં રાહુ આવવાથી આપને વિદેશ યાત્રા પણ કરાવી શકે. દ્વાદશ ભાવમાં રાહુ આવવાથી આપની યાત્રા વધશે, મુસાફરી વધશે, જે મુસાફરીથી આપને લાભ થશે. સાથે ષષ્ઠમ ભાવમાં કેતુ હોવાથી ષષ્ઠમ ભાવ, અષ્ટમ ભાવ અને દ્વાદશ ભાવ આ ત્રણ ભાવમાં અશુભ ગ્રહો આવે, જેમ કે શનિ આવે, રાહુ આવે ત્યારે શુભ ફળની પ્રાપ્તિ કરાવે. કેતુ આપના ષષ્ઠમ ભાવમાં આવવાથી સૌથી પહેલો લાભ એ થાય છે કે તમારું વૈવાહિક જીવન સુખનો અનુભવ કરશો. એકબીજા પ્રત્યેની શંકા, વહેમ ઉત્પન્ન થતા થાય દૂર થશે ધીરે ધીરે. પાર્ટનરશિપ સાથે સારા સંબંધોની સ્થાપના થશે. ષષ્ઠમ ભાવમાં આવવાથી નોકરીના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપને નાની નાની બીમારી પણ દૂર થશે. પણ સાવધાની એ વાતની રાખવાની છે કે આપના શત્રુ ન વધી જાય. આપના સ્વભાવને, આપના ક્રોધને આપને કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. આપને કોર્ટ કચેરીના ધક્કા ના ખાવા પડે એવા શત્રુ ઉપર આપને સાવધાની રાખવી જરૂરી છે. સાથે વાણી ઉપર આપ કંટ્રોલ રાખશો તો આપના વિવાદનું કારણ નહીં બને. ધૈર્ય રાખવાની જરૂર પડે શકે. આપને ખૂબ જે પણ કાર્ય કરો એમાં ધીરજ સાથે કાર્ય કરવું પડે. આપ જલ્દબાજીથી જે કાર્ય કરો છો એમાં ધીરજ રાખજો. સાથે આપના જે કોઈ એવા સગા સંબંધી હોય, આપણા એવા કોઈ મિત્ર હોય જે ખોટી, જે સમાજ માટે સંસ્કારરૂપ બનતા હોય તો આવા મિત્રોથી, આવા સગા સંબંધથી આપને દૂર રહેવું જોઈએ. દુર્સંગતથી દૂર રહેવું જોઈએ, જેનાથી આપના જીવનમાં સુસંગત થાય, સારા વિચારો આવે, આપનું મન સ્થિર થાય. જે કાર્ય કરો એ કાર્યમાં આપને સફળતા મળી શકે. સાથે દ્વાદશ ભાવમાં રાહુ આવવાથી ખાસ કરીને આપ સત્કર્મ તરફ વધશો. આપની ભક્તિ વધશે. આપ જે કાર્ય કરો એમાં સારા સારા વિચારો આવશે. એટલે કેમ કહી શકાય કે આપના વિચારોથી, આપના કાર્યોથી આપના સમાજમાં માન સન્માનનો વધારો થશે. યશ કીર્તિ વધશે. ધન આપ વ્યય થવાના યોગ બની રહ્યા છે, પણ ધનને સાચવવું આપના માટે ખૂબ જ અનિવાર્ય છે. મિત્રો, રાહુ કેતુ શું ફળ આપશે એની વિશેષ ચર્ચાઓ કરી છે, પણ આ રાહુ કેતુ આપના જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ કરાવે તેના માટે ઉપાય બતાવું છું. સાથે મિત્રો ખાસ કરીને આપણી જન્મકુંડલી બતાવી, જે પણ અશુભ યોગનું નિર્માણ થતા હોય એની શાંતિ પૂજા કરાવવી જોઈએ. સાથે આપણી રાશિ પ્રમાણે જન્મકુંડલી બતાવી ગુરુ રત્ન એટલે કે પોખરાજ પંચાંગ કર્મ કરી અને ધારણ કરવું જોઈએ. પ્રતિ દિવસ ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ શહ બૃહસ્પતય નમઃ આ મંત્રની એક માળા અવશ્ય કરવી જોઈએ. બુધવારના દિવસે લીલા રંગની વસ્તુનું દાન કરવું જોઈએ. સાથે પ્રતિ દિવસ બની શકે તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ અને વિષ્ણુ ભગવાનના ચરણમાં તુલસીના પત્રો અવશ્ય ચડાવવું જોઈએ. આ રીતે કરશો તમારા ગ્રહો તમને શુભ ફળની પ્રાપ્તિ કરાવશે. મિત્રો, આવી જ જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.